હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજય ઝુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈ નગરપાલિકા વિસ્તારની દયારામ હાઈસ્કૂલના બાળકોએ વ્યુમન ચેન બનાવી લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય માટે વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ દવે ચૂંટણી અધિકારીને સૂચના અનુસાર મામલતદાર કચેરી દ્વારા મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વોટનો સ્પ્લિલિંગ રચી મતદાન કરવાનો આદેશ સંદેશ મતદાન મથક સુધી પહોંચી મતદાતાઓ મતદાન કરે તે જાગૃતિ હેતુ દયારામ હાઈસ્કૂલ ખાતે શાળાના બાળકો દ્વારા માનવ સાંકળ રચવામાં આવી હતી। મતદાનના પ્રચાર હેતુ ડભોઈની દયારામ શાળાના 500 જેટલા બાળકોએ માનવ સાંકળ રચી વડોદરા શહેર જિલ્લાની 14 શાળાના 10,000 બાળકોએ આજે માનવ સાંકળ રચી મતદાન જાગૃતિ સંદેશો આપ્યો હતો। આ પ્રસંગે શાળાના પ્રમુખ દીપકભાઈ, ગોપાલભાઈ ભોઈવાલા, અનિલભાઈ શ્રી ચાવડા, યોગેશભાઈ આર પટેલ તેમજ મામલતદાર કચેરીના શૈલેષભાઈ પરમાર વગેરે હાજર રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। કે અમે દરેક જણ બોલશે મારી પાછળ અમે ધેટ મીન્સ કે અત્રેના ડભોઈ વિધાનસભા વિસ્તારના તમામ નાગરિકો આ તમારો જે તરગામાં ઉભરી તમે કામ કરો છો એને જોઈ અને આગામી 7મી મે 2024 ના દિવસે પોતાની ફક્ત 10 મિનિટ ફાળવી તેઓ નજીકના મતદાન આગ્રહ કરીશું અમારા ઘરના વડીલો અને મોટા ભાઈ બહેનો આગામી 7મી મે ના રોજ સદીઓના સંઘર્ષ પછી આપણને લોકશાહી મળી છે, આઝાદી મળી છે, એનો અનેરો અવસર આગામી 7મી મે 2024 ના રોજ આવી રહ્યો છે। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 જેમાં મહત્તમ લોકો મતદાન કરે એના ભાગરૂપે દયારામ હાઈસ્કૂલમાં પ્રિન્સિપલ શ્રી યોગેશભાઈના સહકારથી હ્યુમન ચેન બનાવી વિદ્યાર્થીઓને એક સાથે ઊભા રાખી વોટ સ્પેલિંગની રચના કરી અમોએ ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં મહત્તમ મતદાન થાય તેમજ તમામ વિધાનસભા વિસ્તારમાં પણ મતદાન થાય તે માટેનો પ્રયત્ન હાથ ધર્યો છે અને આ સ્વીપની પ્રવૃત્તિ કરી છે અને એની એક જ પ્રોગ્રામનો એક જ હેતુ છે કે આગામી 7મી મે 2024નો દિવસ ચૂકાય નહીં, તમામ લોકો મતદાન કરે, ઘરેથી નીકળી પોતાની 10 મિનિટ બગાડી દેશ માટે મતદાન કરે એ જ અભ્યર્થના। જય હિન્દ।